તો એવો કંટાળ્યો હું ને જબરજસ્ત કંટાળ્યો કે આ ખુલતા તો ખુલી ગયો હવે ફિટ કરું તો ફિટે થતું નહીં. શું થાય છે કે અને કોઈ થતું નહીં યાર એવો કંટાળું આ બોલ્ટ તો ખુલી ગયો પણ ફિટ નહીં થતું યાર. ના ચમ થાય શું ના થાય એ તો શીખવું પડે તાન. અને આ બધું આવડે પણ આ બાઇક કનું આવ્યું હોય યાર ફિટ જ થતું નહીં ને. બાઇક તો ગમે તે નો ભાઈ એ તો નોકરી કરે તો બધું શીખવું પડે. પગાર આલો પછી કાલે આવ્યું ને હાલ પગાર. અરે એ લાલભાઈ વ્યવસ્થિત જવાબ આલો. હવે એવું ના હોય એ તો કામ કરવું તો આવું શીખવું પડે. કાળા હાથ કરવા પડે. સીધા રૂપિયા જોવો તો જબર રૂપિયા આપી દીધા ને તમે તો ઢગલે ઢગલા. આ હાથ આખો હાબુ જતો રહ્યો અને તો સાફ થાય. એ તો જાય ખરે મજૂરી કરે તાર પૈસા મળે. હાર જો પેલું 14 હોર પોન લેતા આવજો. હા શેઠ થઈ ગયા તો. અલે યાર લાવો કે યાર સેટ નહીં થયો. સેટ તમે જ છો પણ આ ફિટ નહીં થતું ફિટ કરી દઉં. લ્યો હા જો હું ફિટ કરી દઉં છો. તમે જો પેલવા જતા રહેજો. જબર ગરમી કરો યાર. કાલે આયા શીખવા. કાલે આયા કઈ તો કંટાળો આવ્યો હો. શું કરવું જબરજસ્ત કંટાળ્યો ગયો. તો પેલા દિનિયા જોડી જવા દે થોડી વાર. કંટાળી ગયો આ કોમે જેવો કરવા પડે યાર. જિંદગીથી કંટાળી ગયો કયો. પણ તો મારા પેલા મિત્ર જોઈ દિનિયા જોડી જવા દે. ચા બા પીએ. આ કેરો રહીજી કોમ કેટલું કરું પાકે કોમ નહીં કરતા. હું તો દિનિયા જોડી જવા દે મારા મિત્ર જો ચા બા પીવું. એ ચોડ્યા અલે યાર હું સહી યાર. ઉપર લેવો હોય તો કરો ભાઈ કોમ. અલે હા હા લાલભાઈ કરું હું પણ હું કહું થોડી ચા પીને આવું મારા મિત્ર. ચા ભાઈ એવું ના હોય. કયું કરવા આવ્યો ચા પીવા આવ્યો. તો તમે નહીં પીવાતા મારા મિત્ર જોડે તો જાઓ પેલા કારખાના પેલો મારા મિત્ર કોમ કરે દિનો તે આવું જઈને હાલ જ 5 મિનિટમાં. 5 મિનિટ ના થઈ જો. ના ના 7 મિનિટમાં પાછા. કેટલા 3 મિનિટમાં પાછા આવો જઈને ફટાફટ. સારું આવું લે 3 મિનિટમાં પકડો. ઉપર લેવા આવ્યા પા નોકરી આવ્યા. આવું તાર પા વળજો પાછા. એવો કંટાળ્યો ને જબરજસ્ત કંટાળ્યો. 1.5 મહિનાથી પગાર આપતા નહીં. હું કરું જ ખબર પડતી નહીં. નકરું લોખંડનું કામ કરાય. મારો મિત્ર એ બિચારો કંટાળી ગયો. કાલ ઉછીના કે પૈસા માગા તોય લાવું ઉછીના. મને છેક 2 મહિનાથી પગાર આપતા નહીં. ના તો નોકરી છોડીને ચોક જતો રહું હું તો. કલાકથી સીધું કરવા આલ્યો સીધું જ થતું નહીં. ઓ રાજુભાઈ આવો. દિનભાઈ કયો કેવું હા નહીં હારું. મારા મનની વાત કહી દીધી કયો. તો હું કરું કયો. મારે નહીં સારું યાર. 1.5 મહિનાથી પગાર માગ્યો હજી પગારનું રોમ જ દેતા નહીં શેઠ. કેટલા 1.5 મહિનાથી. ગતાનું કા કોમ કરે હ. તો હું કરું કયો. શેઠ તો હાજર નહીં. શેઠ ખાવા જ્યાં ખાવા જ્યાં તાણ એક ખાઈને આવશે કોઈ ખાવા મોકલશે મને. હું કહું શું કયો. માર તો શેઠ ખરા ને હા જોરી રહ અને જેટલો પાવર કરે અમારે તો પાવર નહીં કરતા. તાને રાજા નહીં હાલતા પેલી તો તકલીફ જ કરે. હા તેવાના દારે તાણ ચોક બહાર ફરવા જવું ના જવાય. જવાય જ ને. તો પછી તેવાના દારે રજા નહીં હાલતા. ના કે ભાઈ નોકરી કરવી તો કર ના કર ઘેર જતું રહે. મંદિર ચો જવું કયો ચોમાવું ચાલે પાછું. મજબૂરીના મારે કરવી પડે રાજુભાઈ. મારે દખા હે યાર એવા કંટાળ્યા હે ને યાર. હું કંટાળીને આવ્યો. હું કહું 5 મિનિટમાં આવું. અમારા મિત્ર જોડે દિનભાઈ જોડે ચા બા પીને કેવું કે ખબર હે 2 મિનિટમાં જાય કે મારી આશા લઈને આવ્યો ચાની. ચમ નહીં પીવડાવો. શેઠ તો ચાય નહીં પીવડાવતા. એક જ ટાઈમ હાલે આજે 4 વાગે. મેલકા હુકા શેઠ હાજર નહીં બે થોડી વાર મારા જે વાતચીત કર દુઃખની. બધી દુઃખની વાતો કરીને તો થાક લાગ્યો. વેર હોટલ જઈશું. 30 કરે હા આવ્યો તો નો કોમ આલીને જ્યાં નહીં કોમ પતાવું તો બૈડા લાલ કરી નાખશે પાછા. એવો તાણ આ કલાકથી સીધું કરવા આવ્યો થતું જ નહીં. જોજે
સીધું જ હવ કા સીધું કરે હે? પ્લસ માઇનસ દેખાતું નહીં. નહીં લે પ્લસ માઇનસ હું કહું હા જબરજસ્ત કંટાળી જાય ને શું કરીએ કયો આ જિંદગી જીવી જ ન કોમી એવું હે? તાણ. હે તે હું કહું હા હોટલ ચા પીને તો આવીએ હોટલ ચા પીવા જઈશું. બોલે હે બાકી રાખશે હોટલ વાળો તારે નહીં ક્રેડિટ સર પણ થોડી થોડી હ જે હોય ને તો કોક કરીશું લેટર હોન શેઠ આવે ને પેલો આવી જઈશું. હા 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 એમ. ને તૈયારી રે આવવાની. હું તો જતો રહીએ મારા તો ગેરેજ તું આવી જજે ઓકે. કારખાના બરોબર હા, વાંધો ચા નહીં. તો પીતા આવીએ હા, લે. લે કંટાળ્યા એ ભગવાન. રાજુ ખટકો કરજો માર ભાઈ કે માર તો શેઠ આવી ગયો ને તો મને તો ધોઈલો પાડ દે હે. ચા પીને મારા ફટાફટ કારખાને જવું પડશે. તું તો ધોયલાની વાત કરે હું મને 2-3 મિનિટમાં કીધું આવી જજે ફટ દઈને કેમ આવું આ શેઠીઓ બધા અંગત કેમ આવું કરતા છે? સી ખરી યાર ઓ પિંકેશ 2 પાલી ચાલજે. જો કાલે તારો વારો આજ તો હું પીવડાવી દઉં. મેં વારા હોય મંદી ચાલે મારા ભાઈ મંદી ચાલે. શેઠ જેવો પગાર આલ્યો ને એવો જ હું તો જવાનો ખબર ચોખા તને ખબર નહીં હોય. ના આબુ તો મોસમ કેવો હોય પાછો મજા મજા પડી જાય. જવા દે હા આમ તો કે તહેવારની રજા નહીં હાલતા ને આબુ જવાનું એ તો હું પગ પકડી શેઠ ના કે શેઠ એક જ વખત જવા દે બસ પછી તમે કહેશો એટલી મજૂરી કરવા તૈયાર હું. અરે લાયક મારે કેટલો વાગે ટાઈમ કેટલો છું. તો જલ્દી મંગાય હેડ ઓહો મારે તો 2-3 મિનિટ જ કીધી હે જો આ વખત નોકરી ગાડી મિલે ને મને હમ. તો પછી બીજો કઈ રાખ. અરે પિંકેશ ઓને નોકરી હારી હો ઓને કમ્પ્લીટ નોકરી છે. બળી ગયો શાંતિથી પી કતી શેઠને બીક લાગે. બીજું ચાલે કે જીવનમાં નહીં સારું ચાલતું કીધું તું તો ખરા તો ઘરી ઘરી પૂછે રાજી થવા પૂછવું પડે ને. તારા સારું ચાલતું હશે બધું ઉપરથી જાય. આ પિંકેશ નોકરી હારી હો 8,000 પગાર કર્યો તાણ. હા મને તો ગરમ ને ગરમ પી જવા દે ને કે પેલા 3 મિનિટ જ કીધી ને કર બહુ ગભરાવાનું નહીં ના હોય તો પછી નોકરી છોડી દેવાની. આવું જફા કે હોમાં બીજી નોકરી જોવી પડે કે એ તો હું ઘી લઈશું હવે. ચાલ કરવી પડે ભાઈ મજબૂરી મારે આપણે દીના મજબૂરી તને બધું કરાવે. હવે મારા તારા આગળ વાતો નહીં કરી દીના લેરો જઈએ ને કે લોચા પડશે તો આવું થોડીક પી લે. હારે પી લે કંટાળ્યા આવ્યો ફોન ફોન આવ્યો છે બોલો. બસ આ 5 મિનિટમાં આવ્યો. ના ના મારા દાદીને થોડી તાવ આવ્યો હતો ને એટલે કેવું બોલે. આવ્યો શેઠ આવ્યો. એ હા કંટાળી જો કે જિંદગી કોઈ કોમ ધંધો નહીં મજૂરી વગર કરવાનું ખાવાનું હું હે આખો દારો નવડો બેન કરવું એ હું કોઈ કોમ ધંધો નહીં ને પૈસા નહીં ખીચામાં જિંદગી પેલો કહેતો તો લઈ જાઉં નોકરીને હવે નોકરીએ નહીં લઈ જતો કરવાનું હું ફોન કરવા દેજે ઉપાડો તો ફોન સ્વિચ ઓફ કરીને બેઠ્યો. એ ખોટા હા શું હેડ્યો હું શાંતિની જિંદગી જીવા જાઉં છું. શાંતિની જિંદગી શાંતિની જિંદગી ચોકન તે એ તારે શું જોવાનું? હું મને હવે લઈ જા કે હા મને લઈ જા કે આબુ આબુ અમારે એકદમ આરામદાયક હા હા આરામદાયક હે ને ખાવા પીવાનું કોઈ ટેન્શન કોઈ નહીં. ટેન્શન નહીં કોઈ ટેન્શન નહીં. બિલકુલ બિલકુલ નહીં. ટાઈમસર ખાવાનું આવી જાય. મજૂરી નહીં કરે મજૂરી એ નહીં. શાંતિથી બેસી જ રહેવાનું. લઈ જા કે મને લઈ જા કે હા લઈ જા કે લેહતર કોઈ જ મોથાકૂટ નહીં. કોઈ નહીં ના દીના અલે રાજુ વરસાદે પડે અલે હં વરસાદ તો મુવો પડતો પડશે પણ મારી વાત ખબર મારો શેઠ તૈયારી આવવાની. પણ મને 3 મિનિટ કીધી ને ચલું 7-8 મિનિટ થઈ ગઈ મોડું થઈ એને ગયું ના કીધું હા, ફોન આઈને કે હા? દાદીનો હક પગ ભાગી ગયો. અલે એ એટલે ચો હેડેલે ખોટા ઉતારવા અલે અમે ઉતારવા હેડ એક ગમે તેમ હેડ તારે શું હો? પૂછીએ નહીં હા પૂછીએ નહીં હું આરામની જિંદગી જીવવા જાઉં છું.
કેવી આરામની અલ્યા ખોટા ભાઈ અમારે આરામની જિંદગી જીવી હે યાર તું ચો આડ્યો ખોટા અંગાત? એ મારા અંગાત આરામની જ જિંદગી જીવવા આવે છે. મને કે મને લેતા જાઓ તો મેં કીધું હેડ તાન. ખાવા પીવાનું કોઈ ટેન્શન નહીં, ટાઈમસર ખાવાનું આવી જશે બરોબર. મજૂરી સહેજે નહીં કરવાની, ખાલી આમ બેહી રહેવાનું, ખાવાના ટાઈમે ખાવાનું આવી જાય. તું વાત કરે અલ્યા ખોટા. ખોટા બે ટાઈમ બે ટાઈમ. દીના તાર મોડું થતું હતું, તું જા. હું તો ખોટા અંગાત હું જાઉં. તો ના પાડ દઉં શેઠને મારે નોકરી નહીં કરવી, આરામવાળી જિંદગી હું તો જીવી હે. ખરેખર કંટાળ્યો હું જબરજસ્ત ને ખોટા તો જાય કે જે આબુ કે નહીં, ના આબુ હોય તો કોઈ નહીં. કોઈ સવાલ જવાબ નહીં. આબુ હ આરો મારી જિંદગી. આરામવાળી બે જિંદગી, ટાઈમ ખાવાનું આવી બે જાય. ટાઈમ ખાવાનું. પૈસા મળશે પૈસા ના મળે. મને લઈ જા ને યાર, એ ઉભો રે. મને લઈ જા એ ને ધમા શાંતિ રાખ. અમારા આબુ ખોટા તો ખાલી ઓમ બેહી જ રહેવાનું, મજૂરી નહીં કરવાની. પણ પગાર ના મળે હો, ટાઈમસર ખાવાનું અરે મળી આપણને જાય. ખાવાનું મળે તો પછી પગાર શું કરો? બે ટાઈમ બે રહેવાનું કે બે ટાઈમ ખાવાનું આવી જાય. લે હેડજી ફટાફટ. અહીંયા તાર ના આબુ હતું તું જા. આ હું તો ના પાડ દઉં શેઠને. શેઠની કોઈ જરૂર જ નહીં હવે. ફોન આવશે તો ના પાડ દે શેઠ, હું તો નાહી ગયો હોઉં. હું તો ઉપાડતો જ નહીં. ફોન આવે તો સાયલેન્ટ કરી દો. લે. આ ખોટા ના ગાથી હેડો આપણા આરામની જિંદગી જીબા. બે ખોટા લેડો. આવો મિત્રતા જુઓ, આરામવાળી જિંદગી જીવવાની બહુ મજા આવે. ઇનિયા જો આરો મારી જિંદગી જીબા લાયો ખોટો જો. જો ચો બેનો જો ઠંડો થઈ. માં તો મારો શેઠ બિચારો ને શરમ આવે ને તને? હરિયારો મારી જિંદગી કહેતો તો. ચો મારવાનું આવતું હતું પણ હાથે ચો મારવાનું આવતું હતું સાહેબ. અલ્યા મારા શેઠને ખાલી જઈને કહો કે દિન કોઈ છોડાઈ આવો યાર, ઈ મને છોડાવવા આવશે. મારે શેઠ બાપડો વાત જોતો છે.